દી થાય એટલે પછી રાત થાય ને ઓગાવતરથી સંઘ નીકળ્યો સંઘે એવું નક્કી કર્યું કે દાદા જીવનને આપણે હારે દુઆ જ ત્યાં લેતા જઈએ ભજન સત્સંગ બહુ સારા કરે છે અને જો લેતા જઈએ તો આપણા ભજન સત્સંગ કરે ને આપણો સમય કપાય એ દાસી જીવનને લઈ જાય છે અને ન્યાય એમ કહેવાય છે કૃષ્ણ પરમાત્માની મૂર્તિ જોઈ છે દાદો જીવન અને અંદરથી એવું સંશય થયું કે હે ગુરુજી મારું મનડું માને મમતાળો દિલડું માને દુઃખ જાળો વારી વારી વાટલામાં પૂરું પતલે જાય પર બારો હે ગુરુજી મારું મનડું માને મમતાળો મને મારા ગુરુ મહારાજે જે પરમાત્મા સમજાવ્યો છે એને નથી હાથ નથી પગ અને આ ભગવાન કેવો આ લોકો જેને એમ કહેવાય છે દંડવત પ્રણામ કરે છે તો આ પરમાત્મા કેવો અને એમ કહેવાય છે નાથી ગુરુ મહારાજને લખ્યું પછી આ વાત ભીમ સાહેબની પાસે પહોંચી ભીમ સાહેબે જોયું ઓહો જીવનને આવી સ્થિતિ થઈ પછી ભીમ સાહેબ કીધું કે હે જીવન હું તને એક વાત કરું છું જીવને પેટી ઉપર નો નાખતા હો આયા પેટી ઉપર નો નાખતા માગે અનહદ પૂરા રે હેજ જોત્યું વર્ષે નિર્માણ આપણો કાર્યક્રમ બંધ થાય જીવન એ દીપાસ રે તત્વ તણ ગુણ પાર છે તત્વ લે જાઓ એ બિચારી રે માથારી હે કરી લો જમના અને સરસ્વતી
નત ઉઠીને બધાય ગંગામાં જાય છે, પણ ઈ ગંગા નહીં. ગંગા કઈ જ્ઞાન ગંગા. દાદા જીવનને કીધું કે હે જીવન, ગંગા જમના અને સરસ્વતી ઈ ત્રિવેણીના ઘાટે ઈ ત્રિવેણીના એ ઘાટે એ દી સુખ શામણામાં જીવન તમે આલજો. વળગી રહેજો એ દીવાતે જીવને અગર પર હેરો રમતા તમે રામા રે એ નિશાની નેનું માયને નીરખો સતપુરુષ ઉભા એ દિશામાં ખરેખર દાદા મને એમાં આજ એવો અનુભવ છે કે કાક હું કેવા મુનિના આશ્રમમાં ભજન કરતો ને એવું મને લાગે છે. ખરેખર હું તમારી સમજણ છે ભલા માના. દાદા જીવન એમ સાહેબ કે એ જીવન આ નિસ્દિન નિરખો નેનમાં સત્પુરુષ ઉભા હામાં એ જીવન તારથી હું જરા કે અળગો નથી, તારી હારો હાર છું હું એ જીવન. જીવન નુરત રે સુરતની સાધના
વાગે અનાર પૂરા જીવને સદગુરુ ભીમ સાહેબ એમ કહે છે, આખી વાણીની અંદર બોધ આપ્યો ભીમ સાહેબે ક્યાં હાલવાનું છે એ જીવન આ માર્ગે તું વયો જા જેમ છે તને તારા દર્શન થાય જણકારા જીવન ધરીને જીવન સાંભળો દુનિયાની ગગનમાં જય હો જીઓ બાપ જીઓ પ્રવીણભાઈ એ મામા મારી પાસે હું વાત બહુ મોટી નથી કરતો દાદા પણ તમારી બધાની કૃપાથી દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા ત્યાંથી માંડી સમાધિ સુધીના મારી પાસે ભજનો છે રાતોની રાત વહી જાય કયું ભજન ક્યારે કારણ કે ભજન છે ને કોઈ બુદ્ધિનો વિષય નથી કે કદાચ તમે બુદ્ધિથી લખી નાખો ઈ નથી બધું આવશે એની આગળી બરોબર સભા જામી છે અને જ્યાં જ્યાં દાસી જીવનના ભજનો તમે લ્યો દાદા જીવનના ભજનો પ્રસંગો 5 છે જ્યાં જ્યાં એવા પ્રસંગો આવ્યા ના દાદા જીવને તરત જ અંદરથી કારણ કે વેદના છે વાણી છે ને સંતોની વેદના છે મનોરંજન નથી અને મેં કોઈ દી મનોરંજન કર્યું નથી સંતોના ગુણ જ ગયા સત્યાર સુધીમાં એટલે દાદો જીવન એમ કહે છે કે હે જીવન આ મારી કોઈ બનાવેલી વાત નથી અને આ વાત તો આદિ અનાદિથી संदा नोता सूरज नोता नोता नवलख तारा ब्रह्मा विष्णु का जन्म नोता ते दुनिया भेद हमारा हे कबीरा कब का भया वैरागी आ बात तो आदि अनादि थी महापुरुषो आ बात ने ओथे અત્યાર સુધીમાં સંતો તરત આવ્યા છે આ કોઈ મારા ખિસ્સાની વાત નથી એટલે હું તને શું કહું છું
જીવન આરે સંદેશો સે સાત લોકનો ભીમ સાહેબે ભેગો રે પત્ર રે એ પત્ર રે લખ્યો ગુરુજીએ પ્રેમનો જીવન તમે લગનથી એક લેતો રે જીવને એ દીદી છે ક્યાં છે ઠેક મોરલાને પણ મોરલો બનાવી દેવાનો છો મોરલો આ મોરે જ છે દાદા જીવણે શું કીધું મોરલો મરત લોકમાં આવ્યો પાંચ તત્વનો આ દેહ પાંચે તત્વના પાંચ કલર અને સંતોએ મોરલો કીધો પાંચ તત્વના પાંચ કલર ને છઠવામાં બોલનાર એટલે મોરલો આ મોરે જ છે જો આ વયો જાય ને બપુ તો રામ બોલો ભાઈ રામ પણ દાડો જીવન એમ કહેવાય છે સત્સંગની સભા જામેલી 8-10 માણસો બેઠેલા દાડો સદગુરુના ઘરની વાત કરે છે થોડીક વાર થઈ એટલે 2-5 જણા વિયા ગયા 2-5 જણા આવે એટલે દાદા જીવને કીધું ભાઈ ઘણા માણસો તને કેમ કે બાપા તમે જોલે નો સીડ્યા એટલે વિયા ગયા હે એ કે હું જોલે નહોતો સીડ્યો તો તઈ પાછળ આંબલી છે ને મોરલો ને મીંદડી બે ઝઘડતા હતા એટલે હું છૂટા પાડવા ગયો તો એ કે દાદા અહીંયા બેઠા ન્યાય કે છૂટા પાડવા જાવ કે દાદા ઘડે ખરેખર કે આપણે ક્યાંક છુપાવે છે ભેદ એમ કે તમને નક્કી ન થતું એટલે જોયા હોય કે જાઓ પાછળ જઈને કે વાણી બાહિરે છે ને ભીતરે છે કે જે ઘટમાં છો પટમાં દાદા ચંદ્ર સૂરજ બહાર છે ને તો આ ચંદ્ર સૂરજ છે આ પૃથ્વી છે ને તો આ પૃથ્વી છે 999 નદીઓ આમાં સંતોએ 900 નાળી કીધી 32 કોઠા કીધા 52 બજારો કીધી ઈંગલા પિંગલા સૂક્ષ્મના કીધા બધી વાતો કરીને તો આનો કોઈ પાર નથી આવ્યો પણ આમાં બધાયમાં તું કોણ એટલે દાદા જીવણે કીધું સાંભળો ઉસો જોયો એ આસમાનમાં સોડો જોયો મેં સવાયો ઉસો જોયો આસમાનમાં સોડો જોયો મેં સવાયો એ માપા કરું તો માપા માનાવે આપ કરું તો માપા માનાવે જીવનની નજર આયો
જીવનની નગરમાં આયો રે આ મોરલો ગગન દાડો જીવન એમ કહે છે કાયા નગરમાં એ કાયા કાયા નગરમાં ડોલતો મોરલો વિના આવે ચલાયો કાયા નગરમાં ડોલતો મોરલો જ્ઞાન કરીને એને ગોત્યો તારે જ્ઞાન કરીને એને ગોત્યો તારે આપને આપમાં દર્શાયો રે આ મોરલો જીવનની નગર જીવનની 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 નગરમાં આયો રે આ મોરલો મરલા કલા જય હો જય દાદા જીવન સુખમણા ઘેરે સારો સુગિયો ત્રિવેદની માત પાયો સુખમણા ઘેરે એ સુખમણા ઘેરે સુખમણા ઘેરે સારો સુગિયો ત્રિવેદની માત એ વરહો વરહો સોંગમાં ઉઠાત બેઠ આ મોજા ઓહ
સદગુરુ દાસીજી એમ કહે છે કે આ બધો અનુભવ મારા સદગુરુ ભીમ સાહેબની કૃપાથી મને થયો છે. હું તમને એની વાત કરું છું. મેર થઈ ગઈ મારા મેર થઈ ગઈ મારા સદગુરુની મને ઓઘડ પ્યાલો પાયો. મેર થઈ ગઈ મારા સદગુરુની મને દાસી જીવન સંતા ભીમના દાડો જીવન ગુરુ ભીમના એ આલા સપના સકલ સાયો રે જીવન નિનત જીવન ખરેખર દાદા જીવણે સદગુરુ શબ્દનો જણકાર સાંભળ્યો અને પછી એમ કહે છે મારા મંદિરિયા એ મારા સદગુરુ તારણા એ મારા હરિ ગુરુ તારણા એ મારે એ મારા સદગુરુ તારણા એ મારા હરિ ગુરુ તારણા
મારા મંદિરે આય સપનામાં હોતા મને નીંદર માં જગાય કઈ નીંદર દાડો જીવન હોય ન ક્યાં કઈ સાહેબ આ એક સપનું છે આ એક સપનું જ છે મહાપુરુષો એને ઓળખી ગયા એ સ્થિતિને સંતો ઓળખી ગયા મહાપુરુષો પછી દાડો જીવન એમ કહે છે નટવરજીએ નાટક કર્યા પ્યાલો પાયો પૂર ઓધા વિનાનું અતગડી નથી રેવાતું દૂર શ્યામળીએ બંસીમાં સ્વર કર્યો તું આ ધીરે ન કુંવાર એ આમાંથી અમગડી હવે પ્રીતુરે લગા જેના સુનમાં હોય રે નિશાન હે જેના સુનમાં હોય રે નિશાન એ મારી અમારા કોટડા મંદિર જીવન મારા જીવમાં જાગે જોગી મારા ચિત્તમાં જાગે જીવન મારા જીવમાં જાગે જોગી મારા ચિત્તમાં જાગે આપણી જરા કે તમારી હારે છે 8 પોર ને 32 ઘડી તો જ અહીંયા આવું ભલામણ આવું થયું હોય નકર 3 કાળની અંદર થાય નહીં
સુહાગી સંતની મારા રોમે રોમ જાલરી વાગે રે જીવન મારા જાગે જોગી મારા ચિત જાગે સુહાગી સંતની મારા રોમે રોમ જાલરી વાગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા સવારનો ટાણો બહુ સાંભળે જેવી વાત છે. આ આપણી વાતો છે બધી. આ ડટાઈ ન જાય, ભૂહાઈ ન જાય અને વિસરાઈ ન જાય ને એટલે અમે કહીએ છીએ. આ કાયમ તાજું રાખવાનું છે, આવનારી પેઢીને ખબર પડે. આ કોઈ પંપ નથી મારતા અમે. ઓલા ભાઈ આવીને વાતો કરતા આમ કહી જાય તેમ કહી જાય કરે બડા ને બોલે બોલ. હીરો મુખ से ना कहे लाख हमारा मोल. ખબરનું ટાણું જાલુમાન દાડો જીવન ઓસરીની કોરે બેઠેલા. જાલુમાએ પ્રશ્ન કર્યો, ભગત હું એક વાત કરું? તો હું બહુ સમજા જેવી બહુ ઝીણી વાત છે. તો જીવન તમને ઘણાય ભગત કહે છે, ઘણાય સાહેબ કહે છે. તો આપણે એક કામ કરો ને તો હું તો એક સરસ મજાનું મંદિર બનાવો અને મંદિરની અંદર કૃષ્ણ પરમાત્માની મૂર્તિ બેહાડીને આપણે સવાર સાંજ પૂજા કરીએ તો કેવું સારું લાગે. પૂજા કરીએ આપણે તો કેવું સારું. દાદાજીઓને બહુ સરસ આપ્યું કે હે જાલુ મને મારા સદગુરુ ભીમ સાહેબે જે પરમાત્મા બતાવ્યો છે હે જાલુ એ કોઈ મંદિરમાં હામે એવો નથી. આકાશ તંબુ ધરા જાજમ દસાય દસાય દિગપાળજી. સાત સાયર અનંત નદીઓ એમાં રેટ વાયુ વાયજી. એમાં મેળ માટીનો કરીને તારી પૂજા કરું રામ કીધસા. એ ન જાણું નીચ ધર્મી રાજા મારો રામ કેડવીન રીતસા. આકાશ જેણે બનાવ્યું, પૃથ્વી જેણે બનાવી, નવલખ તારા 18 ભાર વનસ્પતિ, આ બનાવનારો મારો પરમ પિતા પરમાત્મા એ જાલુ મંદિરમાં હામે એવો નથી. રૂડો એને હાથ એક તારા ગુજે ઘેરો સંગ દુવારો. રૂડો એને હાથ એક તારા ગુજે ઘેરો સંગવાળો. દાસી જીવનને ભીમ સાહેબે કીધું જીવન તો કહું બાપા તો જીવન હું તને બોધ આપું પણ એક શરત. તો કહું બાપા દાદાજીઓને 17 ગુરુ નોત કર્યા, 17 પાઠ ભીમ સાહેબે કર્યા ને 18મા પાઠે સમજાવ્યા હતા. અને છેલ્લો પાઠ ભીમ સાહેબે કીધું જીવન એક પાઠ કરી નાખી, હવે હું તને આ વખત સમજાવી દઈશ. એ ઝાલુમાં હામી નજર કરી, કારણ કે થાંભલી હારી હોય ને સાહેબ તો એની ઉપર તમે કઈક માળ લઈ શકો.
એ થાંભલી ઝાલુમાં હતી. ઝાલુમાં અમે નજર કરી, ઝાલુ હવે તો ઘરમાં કાંઈ નથી અને હવે દાડો પાઠ કરો, આપણે શું કરવું? તો બે ચાર કાહાના વાસણ પડ્યા છે, એ બેસીને હરોહર કરાવી દે, પછી જે થાવા વાળી થાય. એ બધું હરોહર કરાવી દીધો અને પછી હવાર થયું અને ભીમ સાહેબ ને વળાવવા જાય છે જાપે. દાડો જીવન લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચે, આ જીવ પરલય હો જાય. गुरु से लगन कठिन मेरे भाई. तो जीवन હવે પાછો વળી જા. તો બાપા એકાદ ખેતર મને હાલવા દો ને. એક ખેતર હાલ્યા ને પછી ભીમ સાહેબે કીધું કે જીવન હવે પાછો વળી જા ને. તો બાપા હજી એક ખેતર હાલવા દો ને મને. ખાલી થવું પડે સાહેબ, ખાલી થવા વિના કોઈ દી આમાં કઈ વસ્તુ ભરાય નહીં. દાડો જીવન હાવ ખાલી થઈ ગયા ને પછી એમ કીધું કે જીવન હવે અહીંયા ના ઉભો રહી જાય, એક ડગલું નો હાલતો. સદગુરુ એ જડી જડી છે અપરંપાર, એવી જડ મારી શબ્દની ભીમ સાહેબે કોઈથી ઉખેડે ઉખડીને લાખો મથે લુવાર. દાસી જીવન કે એક સ્થિતિમાં ઉભા રહી ગયા. હારે આમરણ નિવાસી ભીમ સાહેબ ને હારે થાનના અકલ સાહેબ, દાસી જીવનના ગુરુભાઈ. મારતે ઘોડે વૈયા જાય છે ને એક બે ખેતરમાં વૈયા જાય. પછી અકલ સાહેબ ને પૂછ્યું, અકલ? તો કે હું બાપા. કે જીવન ઊભો હોય છે? તો બાપા ઊભો જ હોય નહીં, કે થોડો જાય. તો કે વાંભ કરે ને કે પલ આવી ગઈ છે. એ વાંભ કરી અને દાસીજીઓને ખબર પડી ગુરુ મહારાજ મને બોલાવે છે. ત્યાંથી ગડગડતી મૂકી અકલ સાહેબ ને કીધું, અકલ સલમ ભરી કે જીવન પૂરપાટ આવે છે. સલમ ભરી અને ગુરુ મહારાજે સંજ્ઞા કરી, સલમના ઊંધી વાળી સંજ્ઞા કરી કે હે જીવન પડીને તો ખાલી થઈને પડી જાય. સદગુરુ ના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા. પછી કીધું કે જીવન પલ નથી આવી. પછી કીધું બાપા આ પલ રહી ગયા, આનથી મોટી બીજી કોઈ પલ નથી ગઈ. એ ભાડને ઓકલે દુદાવા પાસે બેઠા છે. ભાડને ઓકલે દાસી જીવને ભીમ સાહેબે બોધ આપ્યો. પછી મતવાલા મોજથી ગામે, મતવાલા મોજથી ગાવે, ગુણ માવાન મીઠડા રાગે રે. જીવન મારા રે જોગી મારા રે. સુહાગી સંતની મારા આ ઝાલથી કઈ સંભળાય ખબર? બાયનો ઘોંઘાટ બંધ થાય ને તઈ, નકર નો સંભળાય. ઘોંઘાટ બંધ થઈ જાય પછી આ ઝાલરનો સૂર આમાં સંભળાય. સુહાગી સંતની મારા રોમે રોમ ઝાલરી વાગે. જીવન મારા રે મારા રે સાંભળ્યો શેઠ થઈ આવ્યા, કોરી દઈ કર છુકાવ્યા.
જીવન કાજ જાદવ રહેતા પાછ ડગલાયા ગે રે આંબલી તું હરી તને હું કહું વનરાય પણ આ જીવન જેવો હવે કે મહેમાન મળશે નહીં આંબલિયું સાઈડા ઢોલે 10 બાય 10 ની ઓરડી છે ઘોઘાવદર આટો મારજો માથે સજીયલ નળિયા અને એ સમયમાં ગારથી ચડેલી ઓરડી છે હો તો આપણે આ બધી દોમદામ સાહેબી છે એ સમયમાં એને કેટલું બધું કષ્ટ કર્યું હશે 10 બાય 10 ની ઓરડીમાં બેહીન હાથમાં એક તારો લઈને અખિલ બ્રહ્માંડના નાથને હેઠો ઉતાર્યો છે એમાં કેટલી તાકાત હશે દર્શન જા થાય ત્યાં તો ઘનશ્યામ કાળજડા કોરવા લાગે રે જીવન મારા દેવ જાગે જોગી મારા જીવન મારા જાગે દાદા આપણો વાંધો ક્યાં પડ્યો ખબર આપણે જુદો મહિનો ને એટલે બાકી કાંઈ વાંધો નથી જો હારે માની લઈ ને ભેળો છે તો કાંઈ વાંધો નથી નોખો મહિનો છે બીજે ક્યાંક છે એમ એ ક્યાંય નથી ઓળખો અંદર વાળો તમે ઓળખો અંદર વાળો ખંતેથી તમે ખાધા કરો છો આમાં કોણ છે પસાવનારો એ સંતો તમે ઓળખો અંદર વાળો એટલે દર્શન જા થાય ત્યાં તો ઘનશ્યામ કાળજડા કોરવા લાગે રે જીવન મારા દેવમાં જાગે જોગી મારા ચિત્તમાં જાગે જીવન મારા દેવમાં જાગે જોગી મારા